ओम शांति। चलो આપણે આજે ઢોસા બનાવવાની રીત શીખીશું। સૌપ્રથમ પહેલાં આપણે પરમાત્માને 2 મિનિટ યાદ કરીશું। તમે જે પણ ધર્મ પાળતા હોય તે ભગવાનને યાદ કરી શકો છો। આજે આપણે 2 વાટકી ચોખા લીધા છે, જે ખીચડીમાં વપરાય એ ચોખા, અને અડધો વાટકો અડદની દાળ છે, બરાબર। આ ત્રણે મિક્સ કરવાનું છે। પછી એને 2-3 પાણીએ ધોઈ નાખવાનું છે, બરાબર। જો આપણી ચોખા અને દાળ ધોવાઈ ગયા છે કમ્પ્લીટ, બરાબર। હવે એને 1 કલાક માટે પલળવા મૂકી દઈશું। એમાં 2 વાટકા પાણી નાખીશું। જો આ રીતનું 1 કલાક આને પલળવા દેવાનું છે, બરાબર। પછી આપણે એને મિક્સર જારમાં ક્રશ કરશું। અત્યારે 1 કલાક પલળવા દઈશું, બરાબર। હા, અને 1 કલાક મૂકી દીધું। હવે આપણે એ પલળે ત્યાં સુધી આપણે દાળ બનાવી લઈશું। દાળ મેં 1 વાટકી લીધી છે, એને પણ આપણે 3 પાણીએ ધોઈ લઈશું। જો આપણી દાળ ધોવાઈ ગઈ છે, મેં 3 પાણીએ દાળ ધોઈ નાખી છે। હવે આપણે એને બાફવા મૂકીશું। એમાં આપણે પણ 2 વાટકા જેટલું પાણી નાખીશું। હવે દાળ એને બાફવા મૂકીશું અને 1 ચમચી એમાં મીઠું નાખશું, બરાબર। આ રીતે આપણે દાળ પછી એને બાફીશું। આ રીતના મેં કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે। હવે મેં ગેસ ચાલુ રાખ્યો છે, બરાબર। હવે એમાં 5 સીટી થાય ત્યાં ચાલો મિત્રો, આપણે આ દાળ બફાઈ ગઈ છે, દેખાય છે દાળ બફાઈ ગઈ છે। હવે તેમાં 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, મીઠું તો આપણે બાફવામાં નાખ્યું હતું એટલે હવે નહીં નાખીએ। જો તમને સ્વાદ મુજબ ચાખીને પછી નાખજો, બરાબર। નહીંતર પછી દાળ ખારી થઈ જાય એટલા માટે। આ રીતે દાળ ઉકળી જાય પછી તેનો વઘાર કરશું આપણે। અત્યારે એને ઉકળવા દઈશું। ચાલો મિત્રો, હવે વઘાર માટે મેં 2 ચમચી તેલ મૂક્યું હતું। તેલ આવી ગયું છે આપણું। હવે એમાં 2 ચમચી રાઈ નાખીશું। જો રાઈ લીધી છે 2 ચમચી, જીરું લીધું છે 1 ચમચી, હિંગ લીધી છે અડધી ચમચી, અને એમાં વઘાર માટે ટમેટાં, લીલા મરચાં અને લીમડો, પછી આપણે લાલ મરચું નાખીશું એમાં। પહેલાં આપણે સૌપ્રથમ રાઈ લઈશું। રાઈ બધી ફૂટી જાય પછી જ આપણે જીરું નાખવાનું છે। તો મિત્રો, રાઈ આપણી બધી ફૂટી ગઈ છે, દેખાય છે। હવે આપણે જીરું નાખીશું। તો જીરું પણ આપણું ફૂટી ગયું છે। હવે આપણે હિંગ નાખીશું। પછી આપણે જે ટમેટાં, લીલા મરચાં અને લીંબુ આપણે સાતળવા દઈશું। ચાલો મિત્રો, ટમેટા સાતળાઈ ગયા છે, દેખાય છે। હવે તેમાં લાલ મરચું નાખી દઈશું। પછી હલાવી અને દાળનો વઘાર કરવાનો છે આપણે। હવે એમાં દાળ નાખીશું। દાળ હલાવાઈ ગઈ છે। હવે આપણે એમાં વઘાર મિક્સ કરવાનો છે।
જો મિત્રો આપણી દાળનો વઘાર થઈ ગયો છે. હવે દાળ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એમાં આપણે એક લીંબુનો રસ કાઢ્યો હતો તે નાખી દઈશું. પછી આપણે ગેસ બંધ કરી દઈશું. લીંબુ નાખ્યા પછી દાળ ઉકળવા નહીં દેવાની. આ આપણી દાળ કમ્પ્લીટ છે. હવે આપણે ચટણી બનાવશું. જો ચટણી બનાવવા માટે આપણે સૌપ્રથમ પહેલાં લીલા ધાણા લીધા છે, પછી ફુદીનો લીધો છે અને લીલા મરચાં, સાકર લીધી છે 1 ચમચી. જો તમે ખાંડ ખાતા હોય તો ખાંડ, ગોળ નાખવો હોય તો ગોળ, ગમે તે ગળપણમાં નાખી શકાય છે. અડધી ચમચી જીરું લીધું છે, 1 વાટકી શિંગદાણા લીધા છે. બરાબર. હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરીશું. જો બધું મિક્સર જારમાં નાખી દીધું છે. પછી એમાં થોડું પાણી નાખીશું દળાય ત્યાં સુધી. બરાબર. હવે એને મિક્સર બંધ કરી ક્રશ કરી નાખશું. આપણે 1 ચમચી એમાં મીઠું નાખીશું. ચટણી તૈયાર થઈ ગઈ છે આપણી. બરાબર. આ રીતની ચટણી બનાવવાની. જો આ રીતની ચટણી તૈયાર છે. હવે એને કાળી ન પડે એટલા માટે તમારી પાસે બરફ હોય તો 2 ગાંગડા બરફ નાખી શકો છો, એટલે તે કાળી નહીં પડે. બરાબર. આ આપણી ચટણી તૈયાર છે. હવે આપણે જે ચોખા અને અડદની દાળ પલાળી હતી તે જો પલળી ગઈ છે સરસ. હવે એમાં 1 ચમચો આપણે દહીં નાખીશું. એને મિક્સ કરી પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરશું. ચાલો, હવે આપણે દાળ અને ચટણી તૈયાર થઈ ગઈ છે. પણ મસાલા વગર તો બધું નકામું છે. જો આપણે મસાલા વગર ઢોસા અધૂરા છે. જો આજે આપણે બટેટા લીધા છે. જો બટેટા મેં પહેલાં બાફીને રાખ્યા હતા અને એનો બારીક ચેપી નાખ્યા છે બટેટા બધા. અને પછી મેં ટમેટાં લીધા છે 3, 2 મરચાં લીધા છે. હું એને ક્રશ કરવાની છું, કારણ કે મારા બાળકોને આખા પસંદ નથી, એટલે ક્રશ કરવાની છું. પછી વઘાર માટે આપણે રાઈ 1 ચમચી, જીરું 1 ચમચી, હિંગ અડધી ચમચી, સ્વાદ મુજબ મીઠું, હળદર પાવડર 1 ચમચી, 4 ચમચી લાલ મરચું અને મીઠો લીમડો. બરાબર. હવે આપણે તેલ મૂકીશું. ચાલો, આપણે જો 2 પાવડા તેલ મૂક્યું છે. એમાં આપણે 1 ચમચી રાઈ નાખીશું. રાઈ તતરી જાય પછી જ જીરું નાખવાનું છે. રાઈ તતરી ગઈ છે. હવે આપણે એમાં જીરું નાખીશું. પછી ચપટી હિંગ નાખીશું ને હળદર. ગેસ ધીમો કરી નાખવાનો. પછી એમાં મીઠો લીમડો નાખીશું. પછી જે આપણે ટમેટાં અને મરચાંનું ક્રશ કર્યું હતું જો તમારા ઘરમાં ગરમ મસાલા જો ખાતા હોય તો નાખજો. અમે નથી ખાતા. હવે ટમેટાં આપણે પકડી જાય ત્યાં સુધી આ રીતે સતત હલાવવાનું છે. જો હવે ટમેટાં પકડી ગયા છે. હવે એમાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને લાલ મરચું નાખીશું. બરાબર. હવે એને હલાવી અને બટેટાનો જે માવો છે આ રીતે હલાવી નાખવાનું છે. આ રીતે તેલ છૂટું પડે
ત્યાં સુધી એને હલાવવાનું છે. આપણે બટેટાનો માવો નાખવાનો છે. અંદર બટેટાનો માવો મિક્સ કરવાનો છે. જો આ રીતે આપણે મસાલો હલાવાઈ ગયો છે. હવે 1 ચમચી લીંબુનો રસ નાખી અને હલાવવાનું છે. 1 ચમચી લીંબુનો રસ નાખીને મિક્સ કરી નાખ્યું છે. હવે આપણે ગાર્નિશ માટે ધાણા નાખીશું. આ આપણો મસાલો તૈયાર છે. આપણે હવે આ બેટર તૈયાર થઈ ગયું હતું. હવે એમાં આપણે 2 ચમચી મીઠું અને 1 પાવડું મેં અડધી વાટકી જેટલું મેં તેલ લીધું છે. એ તેલ પણ આપણે આમાં નાખીશું. તેલ નાખવાથી ઢોસા સરસ ક્રિસ્પી બને છે. હવે આપણે બધું મિક્સ કરવાનું છે. હવે આપણે મેં પહેલેથી લોઢી તપાવવા મૂકી દીધી હતી. હવે આપણે બેટર એમાં આ રીતે આપણો ઢોસો પાથરવાનો છે. પછી આ ઉપરથી કોરો પડી જાય પછી જ એને પલટાવવાનો છે. ત્યાં સુધી નહીં પલટાવવાનો, નહીંતર એ ભાંગી જાય એની બીક લાગે છે. એટલા માટે જો આ રીતનો થઈ જાય ત્યારે તેને પલટાઈ લેવાનો છે. આ આપણો ઢોસો તૈયાર છે. હવે તેમાં આપણે માવો ભરી લઈશું. ચાલો દોસ્તો, આપણે આ પેપર ઢોસા તૈયાર થઈ ગયા છે. મસાલા ઢોસા. આ રીતે આપણે મસાલા ઢોસા બનાવીશું. હવે આપણે ભગવાનને થાળ ધરી દઈશું.